થોડા દિવસ પહેલા 3 તારીખે દિલ્હીની અંદર રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જે ગુજરાતના છે અને આખા દેશમાંથી ઘણા બધા જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને એમની સાથે ચર્ચા કરવામાં આવી હતી। એ પછી એક વાત સામે આવી હતી કે કોંગ્રેસ છે હવે સૌથી પહેલા જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ એટલે કે જે નાના કાર્યકર્તાઓ છે તેમને સાંભળશે, કારણ કે એ લોકો એકચ્યુઅલ ગ્રાઉન્ડ જાણે છે કે ત્યાં શું બની રહ્યું છે, જેથી કરીને કોંગ્રેસ ફરી એક વખત કઈ રીતે બેઠી થાય તે માટે ચર્ચા કરવામાં આવી। હવે રાહુલ ગાંધી 15 એપ્રિલે ગુજરાત આવવાના છે અને તેમાં જિલ્લા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખને મહત્વ આપવા માટેની આ વાત છે। કોંગ્રેસ હવે જિલ્લા અને તાલુકા પ્રમુખોને વધુ મજબૂતી અને સત્તા આપવાનું નક્કી કરી રહ્યા છે। 3 એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનું નક્કી કરવામાં આવ્યું। અમદાવાદ અધિવેશનના બીજા દિવસે ખડગેએ મંચ પરથી પણ જાહેરમાં કહ્યું હતું કે કોંગ્રેસ હવે જિલ્લા પ્રમુખોને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં પણ સામેલ કરવાની છે। જિલ્લા પ્રમુખોની પસંદગીમાં હવે ખુદ રાષ્ટ્રીય નેતૃત્વ પણ જોડાવાનું છે, જેની શરૂઆત ગુજરાતથી થવાની છે। 15મી એપ્રિલે રાહુલ ગાંધીની હાજરીમાં ગુજરાતમાંથી જિલ્લા પ્રમુખની પસંદગી કરાશે અને જેના પછી 28મી એપ્રિલે રાજસ્થાનના જિલ્લા પ્રમુખોની પસંદગી કરવામાં આવશે। આ રણનીતિ કોંગ્રેસને મોટો ફાયદો કરાવી શકે તેમ છે, કેમ કે જિલ્લા અને તાલુકા પ્રમુખ ગ્રાઉન્ડ લેવલે લોકોના સંપર્કમાં હોય છે